4 જબડા નીકળતા હતા. હા હા. આ સ્પ્રે માર્યા પછી મારા સીધા 8 જબડા થઈ. મને એનું રિઝલ્ટ બહુ સરસ મળ્યું. શું નામ તમારું? મારું નામ મલિક નાસિર હુસૈન અહેમદ, તાલુકો? તાલુકા કરજણ. ગામનું નામ, તાલુકો અને જિલ્લો? મારું ગામ સામરી, તાલુકા કરજણ અને ડિસ્ટ્રિક્ટ વડોદરા. બરાબર છે. નાસિરભાઈ, તમે આની અંદર આ બેલીબી કેવી રીતના યુઝ કર્યું? મેં છે ને એક પંપની અંદર 60 ગ્રામ નાખીને ખાલી યુઝ કર્યું છે, અને તે એક જ સ્પ્રે મેં મારેલું છે અને મને રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે એનું. ખાલી તમે હજુ સ્પ્રે આપ્યો છે? હા હા. હજુ જમીનમાં આપ્યું નથી? ના, નથી આપ્યું. અચ્છા, તો સ્પ્રે મારતા પહેલા તમે કેટલા જબલા નીકળતા હતા? મારે 4 જબડા નીકળતા હતા. હા હા. આ સ્પ્રે માર્યા પછી મારા સીધા 8 જબડા થઈ ગયા. અચ્છા, તો સ્પ્રે મારતા પહેલા તમારા 4 જબલા નીકળતા હતા અને સ્પ્રે માર્યા પછી સીધા 8 જબલા થઈ ગયા? 8 જબલા થઈ ગયા. બરાબર છે. તો બહુ સારું કહેવાય. બતાવો છે ખેડૂત મિત્રોને કેવું ફ્લાવરિંગ છે. બહુ સરસ એનું રિઝલ્ટ છે. અરે વાહ, જોરદાર. આખી ક્વોલિટી જોરદાર છે. હા, બરાબર છે. દેખો મિત્રો, જો ખાલી એક સ્પ્રે આપ્યો છે, હજુ તો જમીનમાં આપશે, હજુ જમીનમાં આપવાનું બાકી છે. બરાબર છે. તો નાસિરભાઈ, તમે ખેડૂત મિત્રોને તમે શું કહેશો? હું ખેડૂત મિત્રને એમ જ કહેવા માંગુ છું કે આજે તમે વાપરો તો બહુ સારું છે, કેમ કે 600 રૂપિયાની અંદર બહુ સસ્તું બી પડે છે અને બહુ સારી વેરાયટી છે. મેં ઘણી બધી દવાઓ વાપરી અને ખાતર બી વાપર્યા, પણ એના જેવું મને અનુકૂળ ના આવ્યું. એટલે એમાં શું છે કે હરેક ખેડૂતને હું કહેવા માંગુ છું કે આ જ ખાતર વાપરે તો બહુ સારું છે. બરાબર છે. અને કપાસની માટે બી, કેમ કે મેં છે ને એને મેં કપાસની અંદર બી મેં મારેલું જ છે, એને મેં તો મને કપાસમાં બી એનું રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે મને. તો બરાબર છે ખેડૂત મિત્રો, અત્યાર સુધી તો શું છે, બેલીબીએ ભીંડા બોલાયા, રીંગણ બોલાયું, કારેલી બોલાવી, કંટોલા બોલાયા, આજે પરવર પણ તમે જુઓ, પરવર બી બોલે છે આ બેલીબી ખાતર કે તમે વાપરો ખેડૂત મિત્રો.